હેલો મિત્રો, આજે આપણે એવા મંદિરની વાત કરવા જઈ રહ્યા છે જ્યાંનું શિવલિંગ 400 વર્ષ જૂનું માનવામાં આવે છે. તો પૂરો ઇતિહાસ જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં સાબરમતી નદીના કિનારે આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર આશરે 400 વર્ષ જૂનું અને પૌરાણિક મહત્વ ધરાવતું અતિ સ્થળ છે. માન્યતા મુજબ અહીં 7 ઋષિઓએ તપસ્યા કરી હતી, જેના કારણે આ મંદિર સપ્તેશ્વર તરીકે ઓળખાય છે. આ પવિત્ર સ્થળની મુખ્ય વિશેષતા કુદરતી શિવલિંગ પર હંમેશા શ્વેતી 7 જળ ધરાવો છે. સપ્તેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અને પૌરાણિક મહત્વ. સપ્તશ્રી તપસ્યા. પૌરાણિક કથાઓ અનુસાર કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અગ્નિ, જમત્રી અને ગૌતમ આ 7 મહાન ઋષિઓએ અહીં પરમ તપસ્યા કરી હતી. 7 જળધારાનું રહસ્ય. આ પ્રાચીન શિવલિંગ પર વર્ષના 12 મહિના કુદરતી રીતે પાણીની ધારાઓ પડતી રહે છે, જેને 7 ઋષિઓના આશીર્વાદ સ્વરૂપ માનવામાં આવે છે. આ જળધારાનું રહસ્ય આજે પણ એક બંધ છે. આ સ્થાનની વાત કરીએ તો આ મંદિર સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આરસોડિયા ગામ નજીક સાબરમતી નદીના કાંઠે શાંત અને રમણીય વાતાવરણમાં આવેલું છે. સપ્તશ્રી રચના. અહીં 7 શિવલિંગ એવી રીતે ગોઠવાયેલા છે જે આકાશમાં સપ્તશ્રી તારાવણી મંડળની યાદ અપાવે છે. પ્રાચીનતા. આ મંદિર આશરે 400 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ સ્થળ તેના કુદરતી સૌંદર્ય અને અતૂટ આસ્થાને કારણે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સપ્તેશ્વર મહાદેવ. ત્રેતા યુગનું ઐતિહાસિક તેમજ ભારતીય ભૂગોળ વિદ્યા સાથે સંકળાયેલું એક ધાર્મિક સ્થળ છે કે જે ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ 13 તાલુકાઓ પૈકીના એક એવા ઈડર તાલુકામાં આરસોડિયા ગામની નજીક એકાદ 2 કિમી જેટલા અંતરે આવેલું છે. આ સપ્તેશ્વર મહાદેવ મંદિર ઈડરથી 32 કિમી જેટલા અંતરે અને હિંમતનગરથી 30 કિમી જેટલા અંતરે તેમજ સામે કિનારાએ આવેલું છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેરા ગામથી 2 કિમી અંતરે આવેલું છે. અહીં ડેભોલ નદી અને સાબરમતી નદીના સંગમ સ્થાને મહાદેવનું મંદિર છે, તેને સંલગ્ન એક કુંડ છે. અહીં મંદિરની આજુબાજુમાં એકદમ સુંદર વાતાવરણ આવેલું છે, જ્યાં કુંડ પણ છે. અહીં મંદિરમાં શિવલિંગ ઉપર 12 માસ પાણી પડે છે. તે કોઈને ખબર નથી કે ક્યાંથી પાણી આવે છે. તે આજ સુધી પણ રહસ્ય છે.